રીબડા અમિત ખૂટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહ જાડેજાને જેતપુર લાવવામાં આવ્યા હતા। અમિત ખૂટ આત્મહત્યા કેસમાં અંદાજે 6 મહિનાથી ફરાર હતો। ગઈકાલે સાંજે ગોંડલ તાલુકાના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું। પોલીસે તેમને વિધિવત રીતે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। તો ખાસ કરીને અમિત ખૂટ પાસેથી જે સુસાઇડ નોટ મળી આવી હતી તેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હવે આ સુસાઇડ નોટના આધારે પોલીસે બંને વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો। પોલીસ તપાસ જેતપુરના પીઆઈ એડી પરમાર પાસે હોય, જેથી જેતપુર ખાતે તેમને લાવવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા ગોંડલ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રાજદીપસિંહને રજૂ કરવામાં આવશે। વેપાર રેડિયો છે ધંધા આ ગુનો દાખલ થયો, આના સિવાય કેટલા ગુનો દાખલ થયા? આમાં ખોટું નામ આવ્યું છે એવી જ રીતે આ જ વ્યક્તિએ 2022માં એક ખોટી ફરિયાદ કરી હતી। 2022માં શું ફરિયાદ કરી હતી કે ભાઈ મેં એને બંદૂક દેખાડી અને એવું બધું આખું ઊભું કરેલું હતું, ફેબ્રિકેટેડ એફઆઈઆર હતી ત્યારે પણ। ક્યાં પોલીસ સ્ટેશન? ગોંડલ તાલુકા। એના સિવાય કોઈ ગુનો? નહીં સર। અમિત ખૂટવાળા કેસમાં ગઈકાલે રાત્રે રાજદીપસિંહ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરતા તેઓને ધોરણસર ધરપકડ કરવામાં આવેલી છે અને આ ગુનાની તપાસ જેતપુર સિટી પીઆઈ એડી પરમાર ચલાવી રહ્યા છે અને રાત્રે પણ પૂછપરછ કરવામાં આવી હતી અને હાલે પણ આ ગુનાના સંબંધિત પૂછપરછ ચાલુ છે। કઈ જગ્યાએ રોકાણ અત્યારે જે છે એડી પરમાર તપાસ ચલાવી રહ્યા છે, ક્યાં ક્યાં રોકાણ હતા, કોને આશરો આપેલો હતો એ બાબતની પણ તપાસ કરવામાં આવશે। રાજદીપસિંહ અમિતસિંહ જાડેજા। કેટલી ઉંમર થઈ? 28। બરોબર, જી સર। હા જી સર, થઈ ગયું સર। ગુજરાતમાં જે આપઘાત બનાવ છે એ બનાવની અંદર નામ ખુલ્યા છે જેમાં જી સર। બરોબર, જી સર।